નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ટીવી ન્યૂઝ ગુજરાતી। હવે જોઈએ અગત્યના સમાચાર। ધોળકા પોસ્ટ ઓફિસની બેદરકારીના કારણે શહેરમાં ટપાલ પેટીની દુર્દશા। પોલીસ મથક બહારની ટપાલ પેટી સળી ગઈ। જૂની પાલિકા બહાર મુકાયેલી ટપાલ પેટી નમી ગઈ। ટપાલનો સુવર્ણ યુગ પૂર્ણ થતો હોય હવે ટપાલ પેટી ખાલીખમ રહે છે। એક સમયે જ્યારે ટપાલીની રાહ જોવાતી હતી, લોકો પત્રના માધ્યમથી લગ્ન કાર્ડ, ગ્રીટિંગ કાર્ડ અને જમીન સંબંધી કાગળો તથા ઇનામ સ્પર્ધામાં પૂછાતા પ્રશ્નોના જવાબ ટપાલ પેટીથી મળતા હતા। હવે માત્ર સરકારી પત્રો કે કોર્ટ કચેરીની નોટિસો જ જોવા મળે છે। ધોળકાના સાજી તલાવડી સ્થિત પોસ્ટ ઓફિસ દ્વારા જૂની નગરપાલિકાના દરવાજા બહાર તથા ધોળકા પોલીસ મથક બહાર એમ 2 ટપાલ પેટી મૂકવામાં આવી છે, જેમાં જૂની નગરપાલિકા બહારની ટપાલ પેટી દિવાલ તરફ નમી ચૂકી છે અને દેખભાળના અભાવના કારણે તેની દુર્દશા થઈ ચૂકી છે। જ્યારે ધોળકા પોલીસ મથક બહાર મૂકવામાં આવેલી ટપાલ પેટી નીચેના ભાગેથી સળી ચૂકી છે। કાટ લાગી ગયેલા ટપાલ પેટીની દુર્દશા છુપાવવા તંત્રે તેને કલર કરી મનમનાવ્યું છે। ધોળકા પોસ્ટ ઓફિસની લાપરવાહીના કારણે ટપાલ પેટીની દુર્દશા થઈ ચૂકી છે। આમ હાલ વોટ્સએપ, આંગળીયા પેઢી, કુરિયર સહિત નતનવી વિવિધ સુવિધાઓના કારણે ટપાલ પેટીનો ઉપયોગ માત્ર નામનો જ રહી ગયો છે। પરિણામે ટપાલ પેટીની દયનીય સ્થિતિ થઈ ચૂકી છે। ટીવી ન્યૂઝ ગુજરાતી, વિરમગામ।